નમસ્કાર, આપના મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. નવરાત્રીના પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીનો આજે 7મો દિવસ છે અને આજે નવરાત્રીના 7મા દિવસે માં મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે ભવિષ્ય દર્શનમાં આપણે જાણીશું કે માં મહાકાળી માતાજીને કેવી રીતે રીઝવવા, કેવી રીતે તેમની પૂજા અર્ચના કરવી, સાથે સાથે દિન વિશેષ શું છે, આજનું પંચાંગ શું કહી રહ્યું છે, અલગ અલગ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે અને અનેક આજે શું કરવું જોઈએ, શું કરવાથી લાભ મળે તે તમામ જાણકારી આજે આપણે ભવિષ્ય દર્શનમાં મેળવવાના છીએ. અને તમારા ફોન કોલ્સના જવાબ અને તમારા જે પ્રશ્નો છે તેના જવાબ આપણે મહારાજ પાસેથી લઈશું. અને તેની જ માટે આપણી સાથે જ્યોતિષ આચાર્ય અત્યારે જોડાયા છે મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજે આપણે આજના દિવસની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા આપણે પંચાંગ જાણીએ ને ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીશું ભવિષ્ય દર્શન. ખાસ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. નવરાત્રીની આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, રાત્રિના સમયે ગરબા રમી, રાત્રિના સમયે ગરબા ઘૂમી, માં જગદંબાની આરાધના કરી અને સવારના પોરમાં આપ આપના ટીવીની સામે ભવિષ્ય દર્શન કાર્યક્રમ નિહાળવા માટે આપ બેસી ગયા હશો. દર્શક મિત્રો, રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. હમણાં જ અમારા એન્કરશ્રીએ વાત કરી કે મહાકાલી માની ઉપાસના કરવાની. 10 મહાવિદ્યા છે અને 10 મહાવિદ્યાની અંદર પહેલી મહાવિદ્યા એટલે મા કાલી, એટલે કે કાલીનું સ્વરૂપ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ કાલીની ઉપાસના પણ વિશેષ માત્રામાં હોય. અને અમદાવાદ કર્ણાવતી નગરી એની અંદર ભદ્રકાળી માતાજી એમની પણ ઉપાસના વિશેષ માત્રામાં લાભદાયી હોય છે. દર્શક મિત્રો, મા કાલીના કયા મંત્રો તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર કરી શકે આ વિષય ઉપર તો વાત કરવી જ છે. સાથે સાથે આજે માતાજીનું છઠ્ઠું સ્વરૂપ એટલે માં કાત્યાયનીની પૂજા કરવાની છે આજે. કારણ કે છઠ્ઠું અને 7મું આ બંને સ્વરૂપ એની આજે આપણે પૂજા કરવાની હોય તો એવું કહેવાય છે કે પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદ માતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ. 7મા દિવસે માં કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે. ખાસ કરીને દર્શક મિત્રો, આજના દિવસની અંદર છઠ્ઠા અને 7મા બંને સ્વરૂપની આજે વિશેષ આપણે પૂજા કરીશું. કારણ કે આજે સપ્તમી તિથિ સાંજના સમયે ચાલુ થશે. તો દર્શક મિત્રો, ખાસ આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. 28/9/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન મહિનાના શુક્લ પક્ષની આજે ષષ્ઠમી કહેતા છઠ્ઠની તિથિ છે. આજે જ્યેષ્ઠા નામનું નક્ષત્ર છે, આયુષ્યમાન નામનો યોગ છે, તૈતિલ નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, હું શરૂઆતથી વાત કરું છું કે સૂર્ય અને ચંદ્રની ગતિના આધાર ઉપર તિથિઓ નક્કી થતી હોય છે. અને દર્શક મિત્રો, આપણે અંગ્રેજી તારીખ, કારણ કે આપણે સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ, આપણા શાસ્ત્રોની અંદર તિથિઓનું વિશેષ મહત્વ છે. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, આપણે અંધારાથી અજવાળા તરફ જવાવાળા વ્યક્તિઓ છીએ અને એટલા માટે સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે તિથિઓ નક્કી થતી હોય છે. 2016ની સાલની અંદર 10 નવરાત્રી હતી, આ 2025ની સાલની અંદર 10 નવરાત્રી છે. તો સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આજે માં કાત્યાયની, કારણ કે સાંજ સુધી આજે માં કાત્યાયનીનું સ્વરૂપ છે અને આપણે ઉદિત તિથિ ગણતા હોઈએ છીએ. તો ઉદિત તિથિ મુજબ જોવા જઈએ તો છઠ્ઠું સ્વરૂપ એ માં કાત્યાયનીનું સ્વરૂપ છે. તો માં કાત્યાયનીની ઉપાસના તો આજે આપણે કરવાની જ છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ નવરાત્રી દરમિયાન નવલી નવરાત્રીની અંદર માં જગદંબાની આરાધનાની અંદર મંત્ર દ્વારા આપણે ગરબા ઘૂમીને, આપણે દાન ધર્મ કરીને આપણે અલગ અલગ રીતે જગદંબાની આરાધના કરતા હોઈએ. કારણ કે શક્તિનું સ્વરૂપ છે અને આપણા સનાતન ધર્મની અંદર જે શક્તિ છે સ્ત્રીઓ પાસે રહેલી છે અને એટલા માટે જ આપણે બધા શક્તિની આરાધના કરીએ છીએ. દર્શક મિત્રો, માં શક્તિ નવરાત્રીની આ દિવસે એટલે કે નવરાત્રીની અંદર જ્યારે અલગ અલગ દિવસે આપણે માતાજીના અલગ અલગ સ્વરૂપની આપણે પૂજા કરતા હોઈએ તો આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે માં
કાત્યાયનીની પૂજા કરવાની છે. ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ માં કાત્યાયનીનું વ્રત કર્યું હતું. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમે કુરુતે નમઃ. અને એટલા માટે દર્શક મિત્રો માં કાત્યાયનીનું વ્રત કરવાથી મન ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય. જે બહેનોના લગ્ન નથી થતા, જે દીકરીઓના લગ્ન નથી થતા, એવા લોકો જો આજના દિવસનું વ્રત કરે, માં કાત્યાયનીની પૂજા કરે, માં કાત્યાયનીના મંત્રનો જપ કરે તો મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે અને આપણા કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, કાત્યાયની ઋષિને ત્યાં જન્મ લેવાના લીધે માતાજીનું નામ પડ્યું હતું કાત્યાયની. દર્શક મિત્રો, માં કાત્યાયની જેને 4 ભુજા છે, અસ્ત્ર અને શસ્ત્રને ધારણ કરેલા છે અને જેનું વાહન સિંહ છે, માં કાત્યાયની એ વ્રજમંડલની અધિષ્ઠાત્રી દેવી છે. વ્રજમંડલની અધિષ્ઠાત્રી દેવી છે ને એટલા માટે ગોપીઓએ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયનીનું વ્રત કરેલું હતું. એટલા માટે માં કાત્યાયનીની પૂજા કરી હતી અને એને મન ઈચ્છિત વરની પ્રાપ્તિ થઈ હતી. જે કોઈ પણ દીકરીને લગ્નમાં બાધા આવતી હોય, લગ્નમાં સમસ્યા આવતી હોય, લગ્ન થવામાં તકલીફ થતી હોય, મનપસંદ વરની પ્રાપ્તિ ન થતી હોય, આવા લોકો જો માં કાત્યાયનીનું વ્રત કરે છે તો અવશ્ય માં કાત્યાયનીની કૃપાથી એના જીવનની અંદર મન ઈપ્સિત વરની પ્રાપ્તિ થાય છે અને એના જીવનની અંદર લગ્ન જીવનને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ દૂર થાય છે. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર જ્યારે અલગ અલગ નવરાત્રીએ આપણે માં જગદંબાના અલગ અલગ સ્વરૂપની આપણે પૂજા કરીએ છીએ તો સૌર્યમંડળની અંદર રહેલા અલગ અલગ ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ બધા ગ્રહો આપણા બલવાન થાય છે. એવી રીતે આજે છઠ્ઠું નવરાત્રીએ જ્યારે માં કાત્યાયનીની આપણે પૂજા કરીએ છીએ તો ગુરુ ગ્રહ આપણો બલવાન થાય છે. ગુરુને લગતી કોઈ સમસ્યા હોય, નેતૃત્વ શક્તિને લગતી કોઈ સમસ્યા હોય, મેનેજમેન્ટને લગતી સમસ્યા હોય, લગ્નનું સુખ એ પણ ગુરુને આધીન છે, સંતાનનું સુખ એ પણ ગુરુને આધીન છે. એટલે આ બધી સમસ્યાઓ જ્યારે આપણા જીવનની અંદર સર્જાતી હોય તો માં કાત્યાયનીનું વ્રત વિશેષ માત્રામાં લાભદાયી છે. અને બહેનોનો તો ગુરુ પાવરફુલ હોવો બહુ જ જરૂરી છે, કારણ કે મેનેજમેન્ટ પાવર એ ગુરુ આપે છે. હવે ઘરની અંદર પતિને મેનેજ કરવાના, સસરાને મેનેજ કરવાના, પોતાના ઇષ્ટમિત્રોને મેનેજ કરવાના, આ બધા વ્યક્તિઓને મેનેજ કરવાના હોય ને આ મેનેજમેન્ટ પાવર એ ગુરુગ્રહ દ્વારા મળતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, માં કાત્યાયનીની પૂજા ઉપાસના વિશેષ માત્રામાં લાભદાયી છે. જ્યારે બહેનોના લગ્ન થવાની અંદર આવતી બાધાઓ, શીઘ્ર વિવાહ, કન્યાઓને જ્યારે શીઘ્ર વિવાહ ન થતો હોય તો આવા લોકો પણ જો માં કાત્યાયનીનું વ્રત કરે, મન ઈચ્છિત વરની પ્રાપ્તિ કરવી હોય તો પણ જો માં કાત્યાયનીનું વ્રત કરે તો અવશ્ય સારો લાભ મળી શકે છે. હવે તમને એવો વિચાર આવે કે મારે લવ મેરેજ કરવા છે તો મને લવ મેરેજ કરવા માટે શું માં કાત્યાયનીની ઉપાસના કરવાથી મનપસંદ પાત્રની પ્રાપ્તિ થશે? જો તમારા જીવનની અંદર એ પાત્ર તમારા માટે લાભદાયી હશે તો વિશેષ માત્રામાં માં કાત્યાયની છે એના દ્વારા તમને સારું પાત્ર મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે બહેનોના લગ્ન જીવન માટે ગુરુગ્રહ એ મહત્વનો ફાળો ભજવતો હોય અને આ ગુરુગ્રહ એ દાંપત્ય જીવન માટે શુક્ર ગ્રહ મહત્વનો ફાળો ભજવતો હોય, લગ્ન થવા માટે ગુરુ અને દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્ર ગ્રહ મહત્વનો ફાળો ભજવતો હોય છે. એટલા માટે આંશિક રીતે જોવા જઈએ તો ગુરુ અને શુક્ર આ બંને ગ્રહોનો સંબંધ આ માં કાત્યાયની દેવી સાથે રહેલો છે, કારણ કે શુક્ર એ તેજસ્વીતાનો કારક છે, શુક્ર એ આકર્ષણનો કારક છે, શુક્ર એ મોત્સોખનો કારક છે, શુક્ર એ શૃંગારનો કારક છે, શુક્ર એ સુખનો કારક છે. અને એટલા માટે જ્યારે માં કાત્યાયનીની ઉપાસના કરીએ છીએ ત્યારે ગુરુગ્રહ અને શુક્ર ગ્રહ આ બંને ગ્રહો આપણા બલાન્વિત થાય છે અને એના લીધે આપણા જીવનની અંદર લગ્ન, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ વિશેષ માત્રામાં દૂર થાય છે અને વિશેષ આપણને લાભ મળી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, માં કાત્યાયનીની ઉપાસના કરવાથી એક તેજની પ્રાપ્તિ થાય છે, એક આનંદની પ્રાપ્તિ થાય છે, એક આપણી બાજુમાં પોઝિટિવ હોરા બને છે અને આ હોરા આપણા કાર્યોને વિશેષ માત્રામાં સિદ્ધ કરે છે. તો કેવી રીતે માં કાત્યાયનીનું વ્રત કરવું? કારણ કે માં કાત્યાયનીની પૂજા આજે તમારે કેવી રીતે કરવી, સાથે સાથે દર્શક મિત્રો માં કાલીની આરાધના પણ આપણા જીવનની અંદર દરેક પ્રકારના સંકટો, દરેક પ્રકારની ખરાબ નજરો, આ બધી વસ્તુઓ
વિપત્તિઓને દૂર કરે છે. અને એટલા માટે દર્શક મિત્રો કલિયુગની અંદર માં કાલીની આરાધના, જો કોઈ પણ દુર્ગા દેવી પછી વિશેષ દેવી કોઈ પૂજાતા હોય, એટલે કે વધારે પડતી પૂજા થતી હોય, તો એ માં કાલીની આરાધના થાય છે. વર્લ્ડની અંદર, દુનિયાની અંદર માં કાલીની ઉપાસના પણ વિશેષ માત્રામાં લાભદાયી છે. અને એટલા માટે દર્શક મિત્રો માં કાલીના મંત્રના જપ કરવામાં આવે, માં કાલીને લવિંગની માળા અર્પણ કરવામાં આવે. પણ લવિંગની માળા લાલ કલરના દોરાની અંદર અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમારા શત્રુઓ પરાસ્ત થાય છે, તમારા જીવનની અંદર લાભ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે, તમારી સમસ્યાઓ દૂર થાય છે. દર્શક મિત્રો, માં કાલીની આરાધના કરવા માટે પણ માં કાલીના મંત્રના વિશેષ માત્રામાં તમે જપ કરી શકો છો. માં કાલીને તમે તજ, લવિંગ, એલચી, સોપારી, નાગરવેલના પાનનું બીડલું અર્પણ કરી શકો છો. માં કાલીને તમે ફૂલની માળા અર્પણ કરી શકો છો. માં કાલીને તમે કુમકુમ અર્પણ કરી શકો છો. અને ત્યારબાદ માતાજીના મંત્રના વિશેષ જપ તમે કરી શકો છો. અને એના દ્વારા તમારા જીવનની અંદર તમે કાર્ય સિદ્ધિ વિશેષ માત્રામાં પ્રાપ્ત કરી શકો. અને આ કાર્ય સિદ્ધિ તમારી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. ઓમ કાલ્યૈ નમઃ, ઓમ કાલ્યૈ નમઃ. આ મંત્રનો જપ માં જગદંબાની આરાધના કરવા માટે, માં કાલીની ઉપાસના કરવા માટે વિશેષ ફળદાયી રહેતો જણાશે. ખાસ રુદ્રાક્ષની માળાથી તમે આ મંત્રનો જપ કરી શકો. અને આ મંત્રનો જપ કરવાથી તમારા જીવનની અંદર જો કોઈ ખરાબ નજર હોય, કોઈ બુરી શક્તિ હોય, કોઈ સમસ્યાઓ આવતી હોય, તમારા શત્રુઓ તમારા ઉપર હેવી થઈ ગયા હોય, તમારા કાર્યની અંદર રૂકાવટો આવતી હોય, તો અવશ્ય આ માં કાલીની ઉપાસનાથી તમે દૂર કરી શકો. દર્શક મિત્રો, જયારે આજે છઠ્ઠા સ્વરૂપ એટલે માં કાત્યાયની અને સપ્તમમ કાલ રાત્રિ એટલે કે સાતમું સ્વરૂપ એટલે માં કાલ રાત્રિની જયારે આપણે ઉપાસના કરી રહ્યા છીએ, આજે કરવાની છે, ત્યારે માં કાલીના આ મંત્રનો જપ કરવો જોઈએ. હવે વાત આવી માં કાત્યાયનીની. તો દર્શક મિત્રો, માં કાત્યાયનીની ઉપાસના સૂર્યાસ્ત સમયે તમે કરી શકો. પીળા કલરના વસ્ત્રને ધારણ કરી અથવા લાલ કલરના વસ્ત્રને ધારણ કરી અને માં કાત્યાયનીની તમારે આરાધના કરવાની છે. પીળા કલરના ફૂલ માતાજીને અર્પણ કરવાના છે. પીળા કલરનો પ્રસાદ માતાજીને અર્પણ કરવાનો છે. માતાજીને મધ બહુ જ પ્રિય છે અને એટલા માટે જો માતાજીને મધ અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમારા જીવનમાં પણ મધ જેવી મધુરતા આવે છે. સુગંધી ફૂલ માતાજીને અર્પણ કરવા જોઈએ. અને ત્યારબાદ શીઘ્ર વિવાહ થાય, ઝડપથી લગ્ન થઈ જાય, પ્રેમ સંબંધોની અંદર લાભ મળે, એ માટે માં કાત્યાયની દેવીનો મંત્ર છે ઓમ કાત્યાયની દવ્યૈ નમઃ, ઓમ કાત્યાયની દવ્યૈ નમઃ. આ મંત્રનો તમે વિશેષ માત્રામાં જપ કરો તો અવશ્ય મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે અને કાર્ય સિદ્ધ થાય છે. માં કાત્યાયનીનો એક બીજો પણ મંત્ર છે ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો પણ જપ કરવામાં આવે તો પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આજે છઠ્ઠા અને સાતમા સ્વરૂપની વાત તો કરવાની જ છે. એની સાથે સાથે તમારી નોકરીમાં બાધા આવે છે, તમારા કામમાં બાધા આવે છે, તમારા જીવનમાં સમસ્યા આવે છે, એ માટે પણ આ નવલી નવરાત્રીની અંદર નાના નાના પ્રયોગો કયા કરવા, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. દર્શક મિત્રો, પહેલા આપને જણાવી દઉં કે નોકરીની અંદર સમસ્યા આવે છે, વ્યાપારની અંદર તકલીફ આવે છે, નોકરીમાં મહેનત કરો છો છતાં બઢતી નથી મળતી, તો તમારે કયા ઉપાયો કરવા કે જેના દ્વારા તમારા નોકરીની અંદર તમને પ્રમોશન મળે, તમારા નોકરીની અંદર તમારા કામનો તમને જશ મળે. તજ, લવિંગ, એલચી, સોપારી, નાગરવેલના પાનનું આજે બીડું લેવાનું. આ બીડું લઈ અને સાંજના સમયે માં નવદુર્ગાને તમારે અર્પણ કરવાનું. અને ત્યારબાદ તમારે માતાજીના મંત્રનો વિશેષ જપ કરવાનો. ઓમ દુમ દુર્ગાય નમઃ. આ મંત્રનો તમારે જપ કરવાનો. એ પાનનું બીડલું જે માતાજીને અર્પણ કરેલું છે એ ત્યારબાદ તમારે પ્રસાદ સ્વરૂપે આરોગવાનું. વિશેષ માત્રામાં તમારી નોકરીની અંદર તમને સફળતા મળશે, બિઝનેસમાં તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ત્યારે ષષ્ઠમ કાત્યાયનીતિ ચ અને સપ્તમમ કાલ રાત્રિતિ, એટલે આજે છઠ્ઠા અને સાતમી જે માતાજીની ઉપાસના કરવાની છે, છઠ્ઠા નોરતે અને સાતમા નોરતે. કારણ કે આજે
આજે સાંજ સુધી છઠ્ઠું સ્વરૂપ છે. સાંજ પછી સપ્તમ નવરાત્રી ચાલુ થાય છે. હવે દર્શક મિત્રો, વિશેષ માત્રામાં જે નાના નાના ઉપાયો હોય, આ ઉપાયો આપણા જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકે. હવે એવું કહેવાય છે કે આ કળિયુગની અંદર પૈસાની સમસ્યા, નાણાંની સમસ્યા, રૂપિયાની સમસ્યા, આર્થિક સમસ્યાઓથી લોકો પીડાતા હોય, અને આ આર્થિક સમસ્યાને દૂર કરવા માટે તમારે કયો પ્રયોગ કરવો, કયો ઉપાય કરવો કે જેથી તમને સારો લાભ મળી શકે. બની શકે તો આજના દિવસની અંદર કમળ કાકડીની માળા લેવાની. કમળ કાકડીની તમારે માળા લેવાની, અને આ કમળ કાકડીની માળા દ્વારા પહેલામાં વહેલા મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવાની. જે પર્વતાકારનું શ્રીયંત્ર આવે, આ શ્રીયંત્રની તમારે પૂજા કરવાની. કમળ કાકડીની માળાથી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ, આ મંત્રનો જો વિશેષ જપ કરવામાં આવે, 5 માળા 11 માળા, તો અવશ્ય આર્થિક સમસ્યાઓ તમારી દૂર થાય છે અને તમને સારો લાભ મળી શકે છે. જય ગણેશ. બિલકુલ દી મહારાજ, એટલે કે કહી શકાય કે આજનો દિવસ, પરંતુ એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આપણે કીધું કે છઠ્ઠું નોરતું અને સાતમું નોરતું, આજે બંને નોરતા છે તે ભેગા છે, અને સાંજ પછી સાતમું નોરતાની શરૂઆત થશે. મહાકાળીના આપણે ઘણા બધા સ્વરૂપ જોયા છે. મહાકાળી સ્વરૂપે આપણે તેમનો ક્રોધ જોયો છે, પાર્વતી સ્વરૂપે તેમનો પ્રેમ જોયો છે. એટલે આજે તેમને પ્રસન્ન કરવા માટે કેવી રીતે ઉપાસના કરી શકાય? દર્શક મિત્રો, ખાસ આજે જ્યારે અલગ અલગ સ્વરૂપોની આપણે અલગ અલગ પૂજા કરતા હોઈએ છીએ, ત્યારે આજના દિવસની અંદર સાંજ સુધી ષષ્ઠમ કાત્યાયની સાતમું સ્વરૂપ છે, જેની સાંજના સમયથી આપણે પૂજા કરી શકીએ, જેને કાલ રાત્રિ તરીકે ઓળખવામાં આવે. દર્શક મિત્રો, કાલ રાત્રિમાંની ઉપાસના આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભદાયી હોય. માતાજીને અલગ અલગ સ્વરૂપે આપણે રીઝાવી શકીએ, અલગ અલગ રીતે આપણે રીઝાવી શકીએ. મંત્ર જપ દ્વારા, એને ભોગ અર્પણ કરીને, માતાજીની ઉપાસના કરીને. અને આમ તો એવું કહેવાય છે કે 3 થી 11 વર્ષની દીકરી, એ કન્યા જે છે એ દેવીનું સ્વરૂપ જ ગણવામાં આવે છે. અને નવરાત્રીની અંદર કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે, અને એટલા માટે જો કન્યાની પૂજા કરવામાં આવે, કન્યાને સંપૂર્ણ શણગારનો દાન દેવામાં આવે, કન્યાના ચરણ છે આ ચરણને ધોવામાં આવે અને એનું પ્રક્ષાલન લેવામાં આવે, તો પણ વિશેષ માત્રામાં માં ભગવતીની, માં કાલીની, માં દુર્ગાની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થાય છે, અને એના દ્વારા તમને સારો લાભ મળે છે. દર્શક મિત્રો, પહેલાના જમાનાની અંદર શેરી ગરબાઓ થતા, અને આ શેરી ગરબાઓ થાય ત્યાં દીકરીઓ પોતે ગરબે રમતી હોય, અલગ અલગ લોકો ત્યાં લાણી આપતા હોય, એટલે કે અલગ અલગ પોતાની ભેટ આપતા હોય, અલગ અલગ નાસ્તો આપતા હોય, આ બધી વસ્તુઓ આપતા હોય, જેનાથી એ દેવીનું જે સ્વરૂપ છે એ દેવીના સ્વરૂપના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. તો આજના દિવસની અંદર તમે આ વસ્તુ પણ કરી શકો, જેના દ્વારા તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. પહેલા જણાવી દઈએ કે લગ્ન થવામાં બાધા આવે છે, શીઘ્ર વિવાહ કરવા છે, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ આવી રહી છે, તો આજે સૂર્યાસ્ત સમયે પીળા કલરના તમારે કપડાં પહેરવાના. પીળા કલરના કપડાં પહેરી માતાજીને પીળા કલરના તમારે ફૂલ અર્પણ કરવાના. પીળા કલરની ફૂલ અર્પણ કરી 3 હળદરની ગાંઠ તમારે અર્પણ કરવાની, અને 3 હળદરની ગાંઠ અર્પણ કરીને તમારે એક મંત્રનો જપ કરવાનો. ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરે નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કૃતય નમઃ. આ મંત્રનો તમારે જપ કરવો, અને પછી જે પીળા હળદરની ગાંઠ છે એને પીળા કલરના કપડાની અંદર બાંધી અને તમારી પાસે રાખવાની. સૂતા સમયે તમારે ઓશિકાની નીચે રાખવાની. અવશ્ય તમારા લગ્ન વહેલા થશે, લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે, માં કાત્યાયનીની કૃપાથી તમારા મન ઇચ્છિત વરની પ્રાપ્તિ થશે, અને અવશ્ય તમારું દાંપત્ય જીવન પણ સુખમય અને આનંદમય રહેતું જણાશે. મિત્રો, તમારે તમારી આકર્ષણ ક્ષમતાને વધારવી છે. લોકો તમારા તરફ એટ્રેક્ટ વધારે થાય, લોકો તમને માન સન્માન આપે, લોકો તમને ક્યાંક ને ક્યાંક તમારું વર્ચસ્વ લોકોની વચ્ચે વધારે રહે, તો આજનો દિવસ ઉત્તમ છે. કારણ કે માં કાત્યાયનીની ઉપાસનાથી શુક્ર ગ્રહ તમારો બલવાન થાય. શુક્ર આકર્ષણનો કારક છે, શુક્ર તેજસ્વીતાનો પણ કારક છે, એટલા માટે આજે કરેલો ઉપાય તમારો આકર્ષણમાં વધારો કરી શકે, તમારી તેજસ્વીતામાં વધારો કરી શકે, અને વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર, તમારું વર્ચસ્વની અંદર પણ વધારો કરતો જણાય. તો એના માટે કયો ઉપાય કરવો? તો આજના દિવસની અંદર માં કાત્યાયનીને તમારે ચાંદીની વાટકીની અંદર
અંદર તમારે મધ અર્પણ કરવાનું છે. ચાંદીની વાટકીની અંદર મધ અર્પણ કરી ઓમ કાત્યાયની દેવ્યય નમઃ, ઓમ કાત્યાયની દેવ્યય નમઃ આ મંત્રના તમારે 108 વખત તમારે પાઠ કરવાના છે. અને પછી જે એ મધ છે આ મધને તમારે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવાનું છે. એનાથી તમારી આકર્ષણ ક્ષમતા વધશે, એનાથી તમારું વર્ચસ્વ વધશે, એનાથી તમને લાભ મળશે અને એનાથી માં કાત્યાયનીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાશે. જય ગણેશ. બિલકુલથી મુકુંદભાઈ, આપણે અન્ય રાશિ તરફ આગળ વધીએ તે પહેલા એક પ્રશ્ન એવો છે કે આજે આપણે મહાકાલીની ઉપાસના કરીએ છીએ, આજે તેમની પૂજા અર્ચના કરીએ છીએ. આજના દિવસે એવું એક કયું વરદાન મહાકાલી પાસેથી આપણે મેળવી શકીએ? સ્ત્રી એ શક્તિનો સ્વરૂપ છે અને માં કાલી એ શક્તિની આરાધના છે. દરેક પ્રકારની જે ખરાબ અસરો હોય, દરેક પ્રકારની નેગેટિવિટી હોય, આ નેગેટિવિટીને દૂર કરવા માટે માં કાલીની આરાધના વિશેષ માત્રામાં કરી શકાય. આમ તો માં પાસે જેટલું માંગીએ ને એટલું માં આપે. દરેક જાતનું વરદાન એ માતા આપણને આપે છે. હવે દર્શક મિત્રો, વિશેષ માત્રામાં જયારે આજે છઠ્ઠા સ્વરૂપની ને સાતમા સ્વરૂપની આ બંને સ્વરૂપની આજે આપણે પૂજા કરવાની છે, તો માં કાલીની ઉપાસના જયારે આપણે સાંજના સમયે કરતા હોઈએ તો આજે માતાજી પાસે આપણે કયા કયા વરદાનો પ્રાપ્ત કરી શકીએ, મહત્વની વસ્તુ છે. કારણ કે માતાજી તો દરેક વસ્તુ આપવા માટે બંધાયેલા છે, પરંતુ માં કાલી આપણા જીવનની અંદર કોઈ શત્રુઓ આપણને હેરાન કરતા હોય, કોઈ શત્રુઓ આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતા હોય, આપણા જીવનની અંદર કોઈ નેગેટિવિટી હોય, આપણા જીવનની અંદર કોઈ ભય હોય, આપણા જીવનની અંદર મહેનતનું ફળ નથી મળતું, એ વસ્તુ હોય તો પણ વિશેષ માત્રામાં માં કાલીની ઉપાસના આપણા જીવનમાં આપણને સારો લાભ આપે છે. માં કાલીની આરાધના કરવાથી, કારણ કે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા, એટલા માટે જયારે આપણે આ નવરાત્રિની અંદર સાતમી નવરાત્રી આજે સાંજ પછી ચાલુ થવાની છે, ને એ સમયગાળા દરમિયાન જ્યારે આપણે માં જગદંબાની આરાધના કરીએ છીએ, જ્યારે માં જગદંબાની વિશેષ માત્રામાં પૂજા કરીએ છીએ, તો વિશેષ મંત્રના જપ કરવાથી માં જગદંબા આપણી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. આપણા જીવનની અંદર આવતી દરેક સમસ્યાઓ, જેમ કાત્યાયની માતા છે, આ કાત્યાયની માતાનું વ્રત કરવાથી, આ કાત્યાયની માતાની પૂજા કરવાથી મન ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય, એટલે કે લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય. એવી જ રીતે માં કાલી ની ઉપાસના કરવાથી આપણા કામકાજની અંદર રૂકાવટો આવતી હોય, કાર્યક્ષેત્રની અંદર સમસ્યાઓ આવતી હોય, આપણા શત્રુઓ આપણને હેરાન કરતા હોય, શત્રુઓ દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, આપણા જીવનની અંદર મહેનત કરીએ છીએ ફળ ઓછું મળતું હોય, તો આ બધી સમસ્યાઓ માં કાલીની ઉપાસનાથી અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ. એ માં કાલી આપણી દરેક પ્રકારની મનની મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરે છે. જય ગણેશ.